ભાવનગરના આઈજીપી ગૌતમ પરમાર તેમજ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ ભાવનગર સિટીના નાયબ પોલીસ અધિક્ષક આર સિંધાલ નાઓને ભાવનગર ડિવિઝન હેઠળના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની ટીમ બનાવી નાસ્તા ફરતા સ્કોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા કરેલ સૂચના મુજબ ઉપરોક્ત અધિકારીઓએ આપેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ ભાવનગર ડિવિઝન હેઠળની નાસ્તા ફરતા સ્કોડના અલગ અલગ કર્મચારીઓની બનેલી ટીમ તથા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા બનેલ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ કર્મચારીઓના હ્યુમન સોર્સ દ્વારા બાતમી હકીકત મળેલ કે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મોહસીનભાઈ ઉર્ફે ટોપી યુસુફભાઈ રાઠોડ ઉંમર વર્ષ 39 રહે કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 305 મ્યુનિસિપલ શાળાની બાજુમાં ભાવનગર વાળો પોતાની ઘરે હાજર હોય જે હકીકત આધારે ઘરે જઈ મજકૂરને પકડી આરોપીને હસ્તગત કરી ભાવનગર શહેર લાવી નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ગુનો નોંધી તપાસ કરતા અધિકારીને સોંપી આપેલ છે. નાસ્તા ફરતા આરોપી મોહસીનભાઈ ઉર્ફે ટોપી યુસુફભાઈ રાઠોડ ઉંમર વર્ષ 39 રહે કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 305 મ્યુનિસિપલ શાળાની બાજુમાં ભાવનગર આરોપી પકડવાનો બાકી ગુનાઓ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 381-114 મુજબના કામે સફળ કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS કટારા તેમજ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ થિયરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ મનુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જશુભાત એ રીતેના પોલીસ સ્ટાફના આ કામગીરીમાં જોડાયા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી ભાવનગર.